જે 60-70 વર્ષે બીમારી આવતી અત્યારે 30-32-20 વર્ષના યુવાનો આવી રહ્યા, અત્યારે શરૂઆત છે હજી તો. આ ઘરનો પ્રશ્ન છે અને લોકો આને છે ને સાવ સામાન્ય બીમારી સમજે. આપણે બધા ઇન્ફેક્શન સમજીને સીધી દવા લઈએ. હવે એનાથી શું થાય, રોગ કમ્પ્રેસ થઈ જાય અને દબાઈ ગયેલો રોગ કોઈ ને કોઈ રૂપમાં બહાર આવે. મેં તો કેટલાય પેશન્ટની હિસ્ટ્રી લીધી, ક્યાંક ને ક્યાંક તાવ દબાઈ ગયો, એમાંથી મોટી બીમારી નીકળી. હવે તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં તો કરિયાણાની દુકાનેથી તાવ શરદીની દવા સીધું ઘરે જ રાખે, ટીકડા ઘરે જ રાખે. કે આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા. દેશી બાજરાની હાઈટ 8-10 ફૂટ થતી હતી, એટલે એ લોકો 8-10 ફૂટના થતા હતા. આપણે બધા 2.5-3 ફૂટના બાજરા ખાવા માંડ્યા, આપણે બધા નાના થવા માંડ્યા. શરદી ઉધરસ ઝાડા ઉલટીની પહેલી ટ્રીટમેન્ટ છે ગરમ પાણી. ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લ્યો, તાવ હોય તો સુદર્શન અથવા ગળોની ફાંટ લ્યો. મિત્રો, આપણી અત્યારની લાઈફસ્ટાઈલ ખૂબ બદલાઈ ગઈ છે. આપણે સફળતાની વ્યાખ્યાને આપણી રીતે મોડિફાઈ કરીને બદલી નાખી છે. સતત દોડતા રહીએ છીએ, એક ભાગદોડવાળી જિંદગી જીવતા રહીએ છીએ અને એ ભૌતિક જે સુખ છે એની પાછળ ભાગતા ભાગતા ક્યાંક આપણે આપણા શરીરને, આપણી જાતને ક્યાંક ભૂલી જઈએ છીએ. અને જ્યારે પછી એક્સ્ટ્રીમ પરિણામો આવે ત્યારે આપણને આપણા મૂળ, આપણું આયુર્વેદ યાદ આવે અને ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય એવું પણ બને છે. એટલા બધા ડિસીઝ આવી ગયા છે. નાની નાની ઉંમરના યુવક યુવતીઓને ડિપ્રેશન હોય છે, નાની નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી જાય છે, બીપી આવી જાય છે. તો આ બધા જ જે આપણા જીવનશૈલી સાથે સંબંધિત જે પ્રશ્નો છે એના માટે એક વ્યક્તિનો એક સેવા યજ્ઞ ચાલે છે. આ વ્યક્તિ, એમનું નામ છે મહેન્દ્રસિંહ સરવૈયા, જેઓ લાખો દર્દીઓને, લાખો લોકોને પોતાના જીવનને કઈ રીતે સુધારવું, કઈ રીતે એવા ગંભીર બીમારીઓમાંથી બહાર આવવું એના માટે મદદ કરે છે. તો આપણી સાથે છે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા. સ્વાગત છે. નમસ્તે સર. સીધો જ પ્રશ્ન પૂછીશ. લાઈફસ્ટાઈલ આપણી બહુ ડિસ્ટર્બ થઈ ગયેલી છે. ક્યાંક ને ક્યાંક આપણે એની પાછળ ભાગીએ છીએ, જે મેં વાત કરી કે ભૌતિક સુખ પાછળ ભાગીએ છીએ, અને પછી જ્યારે આપણી જીવનશૈલી દ્વારા જે આપણને બીમારીઓ થાય છે અને એ સમજાય છે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે. બહુ અગત્યનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ભારત સરકાર છે એના અત્યારે સૌથી પ્રાયોરિટીમાં કોઈ હોય તો એ NCD છે. એટલે કે NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ. અને ભારતમાં મૃત્યુનું સૌથી મોટું કારણ અત્યારે NCD એટલે કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, થાઇરોઇડ, કેન્સર, ઓબેસિટી, આ બધા જ. હવે જેમ જેમ આપણે અનુભવ કરી રહ્યા છીએ કે હોસ્પિટલની માત્રા વધી રહી છે, એટલે હેલ્થ ફેસિલિટી વધી રહી છે, પણ એની સામે ડિઝીઝ ઘટતા નથી. વાસ્તવિક દ્રષ્ટિ એવું થવું જોઈએ કે હોસ્પિટલ વધીને સામે દવાખાના ઘટવા જોઈએ. અને જે 60-70 વર્ષે બીમારી આવતી અત્યારે 30-32-20 વર્ષના યુવાનો આવી રહ્યા, અત્યારે શરૂઆત છે હજી તો. જો આમનામાં પરિસ્થિતિ રહી તો આવનારા 10 વર્ષ 15 વર્ષ પછી કઈ પરિસ્થિતિ થશે એ દરેક જાગૃત માણસે વિચારવું પડશે. તો હવે પ્રશ્ન આવશે કે આપણી પાસે આ કોઈ પ્રશ્ન છે, તેનો ઈલાજ શું? આપણે દવાખાના કરીએ છીએ, હેલ્થ ફેસિલિટી છે, સારી બાબત છે, જીવન બચે છે, પણ શું રોગ ઘટે છે? નહીં. તો એના માટે આપણે એના બેઝ સુધી જવું પડશે. એનો જે બેઝિક જે નોલેજ છે એ આપણા આયુર્વેદ પ્રાચીન ભારતીય શાસ્ત્રમાં છે. અત્યારે હું તમારી સમક્ષ વાત કરી રહ્યો છું તો હજારો દર્દીને આ બધા રોગમાંથી બહાર કાઢ્યા પછી, એને રિપોર્ટમાં સારા કર્યા પછી અનુભવનો સાર બતાવી રહ્યો. કારણ કે બધા લોકો મારી પાસે ટ્રીટમેન્ટ માટે પહોંચી શકવા નથી અને એ બધાને આવશ્યક પણ નથી ટ્રીટમેન્ટની. પણ તમે અત્યારથી નાની નાની બાબતો જે છે, સિમ્પલ, સાદી, સરળ લાગશે તમને, પણ એ તમારા જીવનમાં અનુસરણ કરશો અને આ વિડીયો સાંભળીને તમે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડશો, જે રીતે તમે પહોંચાડી શકો, તો 100% એ બધી પરિણામદાયી બાબતો, શાસ્ત્રોનો અનુભવ, એનું અધ્યયન, દર્દીનો અનુભવ અને બધાના અધ્યયન શોર્ટ એન્ડ સ્વીટ બાબત છે. કારણ કે અત્યાર સુધીમાં આજ સવાર સાંજ અમારે આ જ કરવાનું હોય, સમજાવવાનું, તો લોકોને ખૂબ ફાયદારૂપ બાબત થાય એવી છે. તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે આ રોગમાંથી કઈ રીતે બચી શકાય ને કઈ રીતે બહાર આવી શકાય. પણ હવે જે ઈલાજ છે એ એક શોર્ટ એન્ડ સ્વીટ આપણે આ બધા રોગમાંથી બચવાના ચર્ચા કરીશું. બિલકુલ. સિમ્પલ તાવ, શરદી, ઉધરસ આ થાય ને એટલે પહેલાં તો જાતે દવા લઈ લઈએ. અને કાં શેરીની આગળ એક શટરવાળી દુકાન હોય, ત્યાં કોઈક ડૉક્ટર હોય, એની પાસેથી લાલ લીલી પીળી દવા લઈ લેવાની. હવે તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં તો કરિયાણાની દુકાનેથી તાવ શરદીની દવા સીધું ઘરે જ રાખે, ટીકડા ઘરે જ રાખે. તો આનું કઈ આયુર્વેદિક સાથે, મતલબ પહેલાંય તાવ, શરદી, ઉધરસ આવી સામાન્ય બીમારીઓ, ઝાડા ને એવું થતું જ હશે ને? તો આનું આયુર્વેદ પ્રમાણે શું સોલ્યુશન હોય, થવાના કારણ શું હોય, મૂળ હોય, એના સુધી પહોંચવું છે. જો આ ઘરનો પ્રશ્ન છે અને લોકો આને છે ને સાવ સામાન્ય બીમારી સમજે. તમે શબ્દ વાપરો સામાન્ય, પણ રિયલમાં એ સામાન્ય નથી. કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે તમને શરદ ઋતુમાં, વસંત ઋતુમાં,
તાવ આવે, શરદી થાય, ઉધરસ થાય, ઝાડા ઉલટી થાય, તો મોટા ભાગે એ બીમારી સ્વરૂપે હોતી નથી, એ શરીરની શુદ્ધિ રૂપે હોય છે. આપણું કુદરતી રીતે આપણા બોડીને પંચકર્મ કરતું હોય. એટલે તમે જો મોટા ભાગે એને ખાટી તીખી કડવી ઉલટી હોય, દુર્ગંધી વાસી ચિકાસવાળા ઝાડા હોય, તો આપને ઉલટી થાય એટલે એમ થાય કે રોગ આવ્યો. ઝાડા એટલે રોગ નહીં, દુર્ગંધી વાસી ચિકાસવાળા ઝાડા હોય, ખાટી તીખી કડવી ઉલટી હોય તો એ બીમારી નથી, શરીરની શુદ્ધિની પ્રક્રિયા. તો તરત બીક લાગે કે ઝાડા ઉલટી થાય તો અમારું શરીર ડિહાઇડ્રેશન નહીં થઈ જાય છે. ના, શરીરના દોષો નીકળતા હોય ત્યાં સુધી ડિહાઇડ્રેશન થતું નથી. મારો હજારો લોકોનો અનુભવ છે અને શાસ્ત્રમાં લખ્યું છે, બહુ સ્પષ્ટ છે. એવી રીતે પછી વધારે પડતો કચરો હોય ત્યારે તાવ રૂપે આવે અને કફ જામ થયો હોય ઉધરસ રૂપે બહાર આવતો હોય, તો આપણે બધા ઇન્ફેક્શન સમજીને સીધી દવા લઈએ. હવે એનાથી શું થાય, રોગ કમ્પ્રેસ થઈ જાય અને દબાઈ ગયેલો રોગ કોઈ ને કોઈ રૂપમાં બહાર આવે. એટલે આયુર્વેદમાં સર્વ રોગાગ્રજો બલી, દરેક રોગનો અગ્રજ મુખ્ય એ જ્વર આપેલો છે. જ્વરો પ્રધાનો રોગાણામ, દરેક રોગનો પ્રધાન રોગ છે. અને એનાથી મેં તો કેટલાય પેશન્ટની હિસ્ટ્રી લીધી, ક્યાંક ને ક્યાંક તાવ દબાઈ ગયો એમાંથી મોટી બીમારી નીકળે. તો આપણે જે વારંવાર તકલીફ થતી હોય તો સારવાર લેવી જ જોઈએ સારા ડૉક્ટરના માર્ગદર્શનમાં. પણ 6 મહિને વર્ષે એકવાર, ધાર કરી ચોમાસામાં શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ ટાઇફોઇડ મેલેરિયા ડેન્ગ્યુ, અને શિયાળો પૂરો થાય ને ઉનાળો શરૂઆત થાય એટલે વસંત ઋતુની આસપાસ કફ પીગળે. કારણ કે 4 મહિના શિયાળો હોય એટલે વરસાદ, ઠંડી હોય ચોમાસામાં, પછી શિયાળામાં ઠંડી હોય, વસંત ઋતુમાં ઉત્તરાયણ, પછી ધીરે ધીરે સૂર્ય ઉત્તર દિશા તરફ જાય એટલે ગરમી વધે એટલે કફ પીગળે. એટલે શરીર શુદ્ધ ખાવાનું જ છે. ઈ દાડા હોળી કરીએ, પછી ચણા લઈએ, વટાણા લઈએ, શું છે, વૃક્ષ ગુણવાળી છે, કફને દૂર કરનારી છે, સાયન્ટિફિક પ્રોસેસ. તો હવે આનાથી ન કરવું ને બચવું હોય તો શું કરવું? તો ઘણા બધા ઉપચારો છે, પણ સિમ્પલ. હરડે અથવા ત્રિફળા તમે નિત્ય જમીન લેતા હોય એટલે લગભગ ઋતુજન્ય રોગો ન આવે રોજ. એટલે કારણ કે રોજ રોજનો કચરો રોજ ડાયજેશન ડિટોક્સ કરે. અને સતાય દરેક એક નિયમ કરી નાખો. 4 જડીબુટ્ટી છે તમારા આંગણામાં જ છે, પાવરફુલ જડીબુટ્ટી છે. પહેલી જડીબુટ્ટી છે એ તુલસી, આંગણામાં છે. બીજી સૂંઠ રસોડામાં છે. ત્રીજી હળદર રસોડામાં છે. ચોથી ગળો આંગણામાં વાવી દો એટલે મળી જાય, આરામથી ઉગી જાય, મળી પણ જાય, બધી ઇઝી. તો ઘરમાં ધારો કે 5 સભ્ય છે, તો તમે ચોમાસામાં 1 મહિનો થાય ને આવી રીતે શરદી ઉધરસ ઝાડા ઉલટીના વાયરા ચાલુ થાય, અને શિયાળો પૂરો થાય ઉનાળામાં, એટલે તરત જ ઘરમાં 15 દિવસ, એનાથી વધારે નહીં, સવારમાં નૈણા કોઠે આ ઉકાળો કરીને બધાને પાઈ દો. તુલસી સારામાં સારી ઔષધિ છે, કફ કૃમિ દૂર કરવાની, ઇમ્યુનિટી વધારવાની. હળદર પણ છે. સૂંઠનું નામ છે વિશ્વ ભેષજ યુનિવર્સલ મેડિસિન. ગળોનું નામ છે દેવનિર્મિતા, ઈ ઇમ્યુનિટી. અને આ સંયોગ આખું જબરજસ્ત બને અને ગરમ પણ ન પડે. તો આ ઔષધિમાં કઈ રીતે બનાવવાનો, એક વ્યક્તિ હોય એનું માપ છે 1 કપ પાણી લેવાનું. જે લોકો સાંભળી નોટ પેન કાઢી લખી જ નાખો. 1 કપ પાણી લેવાનું, એમાં 4 ચપટી હળદર, 4 ચપટી સૂંઠ, 4 પાન તુલસીના, 4 ચપટી ગળોનો પાવડર અથવા વેઢા જેટલો લીલો કટકો હોય તો સારું, બધું ચૂંદીને રાતે પલાળી દેવાનું ક્રશ કરીને. એટલે આખી રાત પલ્લે એટલે એમાં તત્વો એમાં ભળે. સવારે ગરમ કરવાનો. આમ તો ઉકાળો 4થો ભાગ અથવા 16મો ભાગ, અલગ અલગ માત્રા, પણ આમાં અડધો બાળી દેવાનો. એટલે 1 કપમાંથી અડધો કપ વધ્યો. જાગી નૈણા કોઠે અડધો કપ એટલે 20-30 ml લઈ લેવાનું. 1-2 કલાક બને ત્યાં સુધી કાંઈ ન લેવું, 10-15 દી તમે પી જાઓ એટલે જોવો એટલે મોટાભાગના તમારા શરીરમાં વાયુ પિત્ત કફ દોષો બધા બેલેન્સ રહેશે. એટલે ઇમ્યુનિટી વચ્ચે કચરો નીકળી જશે એટલે બીમાર પડશો નહીં. અને છતાંય કોઈ બીમાર પડ્યું તો આ ઉકાળો ચાલુ કરી દો. ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લ્યો, તાવ હોય તો સુદર્શન અથવા ગળોની ફાંટ લ્યો, ઉકાળેલું જ પાણી લ્યો. પાણી બેલેન્સ કરો, કારણ કે મોટા ભાગે ઇન્ફેક્શન બ્લડથી થતું હોય. WBC મોટા ભાગે વધારે એટલે એન્ટીબાયોટિક લેતા હોય, તમે ઉકાળેલું પાણી ચાલુ કરી દો એટલે ખોટા WBC વધી જ નહીં શકે, નેચરલ ઇમ્યુનિટી જળવાઈ રહે. શાસ્ત્રમાં શરદી ઉધરસ ઝાડા ઉલટીની પહેલી ટ્રીટમેન્ટ છે ગરમ પાણી. જો ગરમીનો તાવ હોય ગરમ કરીને ઠારેલું પીવો. તો ગરમ પાણી લીધું. હળવો ખોરાક લ્યો એટલે મગનું પાણી લ્યો, દહીં દૂધ ઘઉં ચોખા બંધ કરો, મગ ભાત દાળ ભાત ખીચડી લ્યો, પણ મગનું પાણી બેસ્ટ. બરોબર. બાજરાના રોટની રાબ પણ ખૂબ સારી શરદી ઉધરસ હોય તો. અને એટલું ધ્યાન રાખો, ગળામાં ઇન્ફેક્શન હોય તો હળદર મીઠાના કોગળા કરો, વધારે ટેમ્પરેચર હોય તો માથે મીઠાના પાણીની ધારવાડી કરો, ઝાડા ઉલટી હોય તો લીંબુ શરબત લ્યો, ઉધરસ હોય તો અરડુસીનો ઉકાળો પીઓ. આ વસ્તુ તમે કરો એટલે મોટા ભાગે તમારે ટ્રીટમેન્ટની જરૂર પડશે નહીં. અને શ્રેષ્ઠ ઉપાય કે આ ઉકાળો. હવે આમાં આ વિડીયો સાંભળી અને હળદર તુલસી ગળો હૂંટનો ઉકાળો દરેક લોકો આ નોટ કરી રાખો અને ઋતુમાં ચાલુ કરી દો. પહેલા તો સાંભળીને 1-2 દી તો પીએ જ નાખો એટલે એક આવડી જાય. બરાબર. કોઈ પણ ઋતુ એટલે થોડી ઘણી તો કચરો હોય નીકળી જ જાય. પછી આ ઋતુમાં પીવો. ઘર ઘર સુધી જો પ્રખ્યાત થાય. હું માનું છું કે આ ભારતની પરંપરામાં 1 રૂપિયાનો ખર્ચો નથી. કોઈ વૈદ્ય કે કોઈ ડોક્ટરની પણ આમાં મોટા ભાગે જરૂર પડતી નથી. અને કોરોના કાળમાં આ જ ઉકાળા દ્વારા હજારો લોકોએ નવું જીવન પ્રાપ્ત કર્યું. અને બધા, હું તો ઘણાને ઘરે નથી ગયો, એ લોકોએ પી પીને સારા થયા. પણ યાદ રાખવાનું કે સૂંઠ છે,
તો પિત્ત પ્રકૃતિ એને લિમિટમાં રાખવાની, અને પછી ઉકાળો છે પછી આયુર્વેદિક દવા છે 6 મહિના પીવાનું એવું કરવાનું નથી, 10 થી 15 દી પીવાનું. સાહેબ થોડોક વિષયાંતર કરીએ અને આની અંદર મહિલાઓની સમસ્યાઓને આપણે એના ઉપર થોડી વાર ચર્ચા કરવી છે. અત્યારે પ્રેગ્નન્સી રાખવામાં, કન્સીવ કરવામાં પ્રશ્નો આવી રહ્યા છે, આઈવીએફનું પ્રમાણ વધ્યું છે, તો આ માટે શું શું ધ્યાન રાખવું જોઈએ, પહેલેથી તકેદારી રાખવી જોઈએ, તો આ વિષયમાં તમારું શું કહેવાનું છે? હા, અત્યારે ઇન્ફર્ટિલિટી એની ખૂબ મોટી સમસ્યા વધી રહી છે. એનું સૌથી પહેલું કાંઈ કારણ છે તો એ પડી આહારની વિકૃતિ છે. તો જે આપણે આહાર વિશે ચર્ચા કરી છે એમાં પહેલા સુધારો કરવો જ પડશે. તમે જેના બીજમાં ફેરફાર કરી એટલે જીએમ ફૂડ, જેનેટિકલી મોડિફાઈડ ફૂડ ખાશો તો તમારા બીજમાં ફેરફાર થવાનો છે, સિમ્પલ. અને સંતાન પ્રાપ્તિ માટે બીજ મુખ્ય જવાબદાર છે. એટલે આયુર્વેદમાં કીધું છે ઋતુ, ક્ષેત્ર, અંબુ ને બીજ, 4થી જ તે પ્રેગ્નન્સીમાં તકલીફ પડે. એટલે ઋતુ એટલે જે અંદરના માતાનું જે શરીરમાં જે ઋતુ જે કાળ છે એ નોર્મલ રહેવો જોઈએ. ક્ષેત્ર એટલે કે એનું શરીર શુદ્ધ હોવું જોઈએ. તો ખોરાકમાં ફેરફાર કરી નાખવાની જરૂર છે, જે આપણે ચર્ચા કરી આખી પ્રમાણે કે તેલ, ઘી, અનાજ બધું ખોરાકમાં ફેરફાર કરી નાખે. અંબુ અને બીજ, બીજ શેનથી કે જીએમ ફૂડ બંધ કરી દે. એટલે મેઇન લાઇફસ્ટાઇલ ને આહાર વિહાર ચેન્જ કરવાની જરૂર છે. એટલે જે અત્યારે આપણે ચર્ચા કરી અત્યાર સુધીમાં કે નિયમિત પ્રાણાયામ, નિયમિત યોગ, ખોરાકમાં પરિવર્તન કરે એટલે મોટો સુધાર. આપણા આજથી 8-10 વર્ષ 50-100 વર્ષ પહેલા આપણે જઈએ, 50 વર્ષ પહેલા, તો એક માતાઓ બહેનો 8-10 બાળકોને સરળતાથી જન્મ આપી શકતી હતી, કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન વગર. હું જરાય એવું નથી કહેતો કે દરેકે 8-10 બાળકોને અત્યારે જન્મ આપવા જોઈએ, કારણ કે ઓલરેડી ભારતની વસ્તી વધારે છે, પરંતુ એની પાસે કેપેસિટી તો હતી જ. અને અત્યારે બધા જ માતાઓ બહેનો નિયમિત દવાઓ લે છે, છતાંય તે મોટા ભાગના સીઝર આવે છે, તો શક્તિ ક્યાં ગઈ? સાચી શક્તિ ફૂડની શક્તિ છે. તસ્માત ભિષક ભી આહારો મહાભેષજી મુક્ત છે. એટલે ડાયટ ચેન્જ કરવાની જરૂર. હાવ સરળ ભાષામાં સમજાવું કે આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા. દેશી બાજરાની હાઇટ 8-10 ફૂટ થતી હતી, એટલે એ લોકો 8-10 ફૂટના થતા હતા. આપણે બધા 2.5-3 ફૂટના બાજરા ખાવા માંડ્યા, આપણે બધા નાના થવા માંડ્યા. દેશી બાજરો છે 4.5 મહિને પાકતો હતો, એટલે એ લોકો 100-150 વર્ષે પાકતા હતા. અને અત્યારે હાઇબ્રિડ બાજરા 2-2.5 મહિને પાકે, એટલે આપણે 50 વર્ષે પાકવા માંડ્યા. એ લોકો કેળા ખાતા હતા, તો કેળા દવા વગરના ખાતા હતા, અને આપણે બધા કેમિકલમાં બોળેલા ખાલી 12 કલાકમાં પાકી જાય, પીળા લીલા હોય, કેમિકલમાં બોળીને પછી માર્કેટમાં આવે છે. હવે એને ફરાળ કેમ ગણવા? એટલે આ બીજો પ્રશ્ન છે. એટલે આપણે આપણા આહારમાં પરિવર્તન કરવું પડશે, લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવી પડશે. અને બીજું આયુર્વેદ શાસ્ત્ર છે, જેને બાળક નથી સંતાન રહેતું એના માટે બહુ જ એટલે બહુ સારું એવું સપોર્ટ આપે છે. કારણ કે આયુર્વેદ શાસ્ત્ર શરીરના મૂળમાં જઈને કામ કરે છે. આપણા ઋષિઓ દિવ્ય ઔષધિ, આખો તો આશા રસાયણ અને વાજીકરણ આખા અધ્યાય છે કે શ્રેષ્ઠ બાળકના જન્મ માટે ક્યાંય ક્યાંય ઔષધિની કેની પ્રોસેસ છે આખી. બાળકનો 90% ડેવલપમેન્ટ એના જન્મ પહેલા થઈ જાય. નોટ ઓનલી ફિઝિકલ બટ ઓલ્સો મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ. અને માણસ એ ખાલી શરીર નથી, એનું શરીર, મન અને આત્મા છે. તો 1-2 વર્ષથી માતા પિતાએ પોતાના આહાર વિહારમાં ચેન્જ કરવો જોઈએ, શરીરને પંચકર્મથી શુદ્ધ કરવું જોઈએ, શરીર શુદ્ધ કરીને ઔષધિ લેવી જોઈએ. ઔષધિ લીધા પછી 9 મહિના દરમિયાન ઔષધિ લેવી જોઈએ. 4થા મહિને હૃદય વિકસિત, હૃદયની ઔષધિ, 5મા મહિને મન, તો મનની ઔષધિ. એનું આખું જબરજસ્ત ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન છે. તો આપણે એક ખેડૂત માણસ હોય, એ ખેતરમાં નવું બિયારણ વાવે તો 10 જણાને પૂછે કે કયું બિયારણ વાવવું, કેમ વાવવું, કયું ખાતર નાખવું, પાણી ક્યારે પાવું, શું લેવા, તાકે મારું આખું વરસ ફેલ ન થાય ને. એટલે જો ખેડૂતોય વરસ ન ફેલ થાય એના માટે મહેનત કરતો હોય તો આ તો આપણી આવનારી પેઢીનો સવાલ છે. પહેલાના જમાનામાં 8-10 બાળકો હતા, હવે તો અમે 2 ને અમારા 1, અમે 2 ને અમારા 2, હવે 9 આવ્યું, અમે 2 ને અમારા 1. બરોબર? તો એ બાળક સંપૂર્ણ માનવ ન હોય તો બહુ મોટો પ્રશ્ન. જે મા બાપ, જે સાસુ સસરા, જે કપલ, જે યુવાનો જેના લગ્ન થવાના, લગ્ન થયા છે, બધા સાંભળી, બધાને મારે ખાસ કહેવાનું છે કે બાળકને આ જે અત્યારે જે છોકરાઓ આવી રહ્યા છે એ બધા એક્સિડેન્ટલ ચાઇલ્ડ આવી રહ્યા છે. અને સમાજ અને વિશ્વના કલ્યાણ માટે પરિવારના જરૂર છે, એ છે ડિઝાઇનર બેબીની. હવે એનાથી એડવાન્સ કહું કે આવનારા વિશ્વના કલ્યાણ માટે દિવ્ય આત્માનું અવતરણ કરવું જોઈએ. એટલે દરેક વિવાહિક દંપતીને મારો આગ્રહ અને પ્રાર્થના છે કે તમે જ્યારે બાળકનું પ્લાનિંગ કરો 1 વર્ષ અગાઉ ધ્યાન, સાધના, યોગ, શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, આત્મ શુદ્ધિ કરી અને એવું વિચારો કે મારા કુખે જે બાળક જન્મે એ આખા વિશ્વના કલ્યાણ માટે જન્મે, તો એનું આહવાન કરવું પડે.
બાકી બધા તો આત્મા એમનામ આવી જાય, પણ આનું આહવાન કરવું પડે. અત્યારે આ વિશ્વના કલ્યાણ માટે ઘણા બધા દિવ્ય આત્મા અવતરિત થવા માંગે છે, તો એવા લોકોએ આનું અવશ્ય આહવાન કરવું જોઈએ. તો આનું સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. અને આયુર્વેદમાં તો આના વિશે આખી કથા થઈ શકે કે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે. તો જે કાંઈ તમારો પ્રશ્ન હતો એના બચવાનો ઈલાજ આ છે. અને જેટલા લોકોને IVF કે IUI નિષ્ફળ થતા હોય, છતાંય સફળતા ન મળતી હોય, એ લોકોને મારે આગ્રહ છે કે તમારા નજીકમાં સારા આયુર્વેદ ડૉક્ટરની એકવાર અવશ્ય સલાહ લ્યો, અને આયુર્વેદમાં ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. અને તમે પ્લાનિંગ કરો એ પહેલેથી જ આયુર્વેદમાં આવો એટલે લગભગ એ દિશામાં તમારે જવું પડશે નહીં. અમારા આપણા માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એમને કંઈ કન્ફ્યુઝન છે, કંઈ પ્રશ્નો છે? કારણ કે પોડકાસ્ટ કે વિડીયોની એક લિમિટેશન હોય છે ચર્ચા કરવા માટેની, પણ કેસ ટુ કેસ બધી વસ્તુઓ વેરી પણ કરતી હોય. તો તમારે રૂબરૂમાં સાહેબને મળવું હોય, એમની મુલાકાત કરવી હોય, તો તમે અષ્ટાંગ આયુર્વેદ ધામ જે તળાજા આવેલું છે ત્યાં મુલાકાત કરી શકો છો. અને સર, મુલાકાત માટેની કોઈ ગાઈડલાઈન કે કાંઈ હોય છે તો દર્શકોને થોડું એ પ્રશ્ન હોય, લોકોને તમે ઓલામાં નાખી દેજો. હા, ડિસ્ક્રિપ્શનમાં ને બધી લિંક નહીં તો મળી જશે એ લોકોને. એટલે એ લિંક ઉપર ક્લિક કરીશો, તમને આપણે કોન્ટેક્ટ નંબર આપીએ છીએ, એમાં કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દેશું, તો તમે વિઝિટ કરી શકો છો એને. આવા જ વિષયો સાથે ફરી મળીશું અને વાત કરીશું વાત ગુજરાતી પર.